ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં રાધે ગાર્ડન ખાતે વોમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। હોળી મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે હોળીના રંગોત્સવને વધુ રંગીન બનાવવા માટે દાહોદના વોમનિયા ગ્રુપ નગરપાલિકાના માજી પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા ફાગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર પ્રોગ્રામ દાહોદના રડિયાતી રોડ પર આવેલા રાધે ગાર્ડન ખાતે હોળીના રંગોનો તહેવાર ફાગો મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાહોદના વિવિધ સમાજોની 35 થી 40 મહિલા મંડળના ગ્રુપોએ ભાગ લીધો હતો અને દરેક સમાજના ગ્રુપ દ્વારા અલગ અલગ હોળીના ગીતો ગાઈને વેશભૂષા ધારણ કરીને ડાન્સ રજૂ કરવામાં આવ્યા, જેમાં દાહોદના એક ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલ ફાગણ ગુલઝારે ગીત एक साल के 12 महीना मस्त महीना फागुन का मलमल के जो मंडप छवायो रेशम की लागी डोरी शरी करशन खेले होली જેવા મનમોહક હોળી ફાગણ ગીત ગાઈને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા। આ ફાગો મહોત્સવમાં સમરસતાના ભાગરૂપે સમાજની દરેક બહેનોએ આનંદ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રંગબેરંગી અબીલ ગુલાલની છડો ઉડાવી હતી અને સૌએ સાથે મળીને સમૂહ ભોજન લીધો હતો। રિપોર્ટર शैलेश कुमार राठौड़, सेक्युलर गुजरात न्यूज, दाहोद। આજે રાધે ગાર્ડન પેલેસ પર કાર્યકર્તા શ્રી હિનાબેન પંચાલ દ્વારા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા અમે 14 બહેનોએ ભાગ લીધો હતો। તેમાં અમે 14 બહેનોએ રાધાકૃષ્ણ બનીને પરફોર્મ કર્યું હતું। અમને અહીંયા બહુ જ મજા કરવામાં આવી। અમે બહુ ફાગોત્સવની બહુ જ ઉત્સાહથી ઉજવણી કરી। કેટલા ગ્રુપ હતા? આમાં બહુ બધા 14 નું ગ્રુપ હતું। 14 છોકરીઓનું ગ્રુપ હતું। તમારું નામ શું છે? મારું આરઝુબેન પ્રકાશભાઈ માળી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।